એક રોહિણી નામનો અઠંગ ચોર હતો. ચોર એવો ભાઈ, નગર શેઠના ખજાના ફાડે, રાજાના ખજાના ફાડે, ક્યાંય ભાડ્યું, દિવસે ભાડ્યું તો રાત્રે ક્યારે નીકળી જાય કોઈને ખબર પડે નહીં. પણ એવો અઠંગ કે પાછો ક્યાંય પકડાય નહીં. અને પાછો દિવસે તમે જો શેરીફ જેવો કપડાં પહેરીને ફરતો હોય, કોઈને શંકા ન જાય કે આ માણસ ચોર છે. એવી એની ચોર્ય વૃત્તિ હતી. એના બાપે મરતા મરતા એને એક બ્રહ્મવચન કહેલું. બ્રહ્મવચન કે બેટા, તું ચોરીમાં મારા કરતા પણ કુશળ થયો છો. મારા કરતા, બાપ કરતા બેટો સવાયો. પણ એક વાત યાદ રાખજે, તારે આમ નામ જો નભવું હોય ચોરીમાં તો ક્યારેય, મરતા મરતા તને કહું છું, ક્યારેય કોઈ સાધુના સત્સંગમાં જાતો. વાહ! એ ચોરને પણ અંદરખાને તો એમ છે જ ને કે સત્સંગ જેવી કોઈ મહામૂલી વાત નથી માણસને બદલનારી. એ ચોરને ખબર છે. મરતા મરતા એને કીધું, તું ગમે ત્યાં જજે પણ કોઈ સાધુના સત્સંગમાં એની વાતને ક્યારેય સાંભળતો નહીં. મેં આખી જિંદગી નથી સાંભળી, ત્યારે હું એ જ રીતે જીવી શક્યો છું. તું સાંભળતો નહીં. છોકરાએ વચન આપ્યું, બાપે પ્રાણ છોડ્યો. છોકરો ક્યારેય કોઈ સત્સંગમાં જાય નહીં. અને એકવાર એને ક્યાંકથી રાત્રે પસાર થવું અને એક સાધુનો સત્સંગ ચાલે, સાંકડી ગલી, પાછું વળાય નહીં, ગમે તેમ નીકળી જ જવું પડે. અને એ ઉતાવળે ભાગવા ગયો, એમાં એક કાંટો એના પગમાં વાગી ગયો. કાનમાં આંગળી નાખીને ભાગતો હતો, પણ હવે કાંટો વાગ્યો એટલે આંગળી તો કાઢવી જ પડે. શબ્દ ન પડી જાય એટલા માટે કાનમાં આંગળી નાખી દીધેલી નીકળતી વખતે. પણ કાંટો વાગ્યો એટલે બે આંગળી કાઢી અને પેલો કાંટો કાઢવો પડ્યો. એ કાંટો કાઢ્યો એટલી જ સેકન્ડમાં પેલા સાધુના શબ્દ એના કાનમાં આવી ગયા કે દેવતાઓને પડછાયો નથી હોતો. કાંટો કાઢી લીધો, કાનમાં આંગળી નાખી નીકળી ગયો, પણ એક જ વાક્ય એના મનમાં આવ્યું, શું? દેવતાઓને પડછાયો હોતો નથી. બસ બીજ આવી ગયું એને ઘેરે. સમય જતા 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 ભાઈ સમય નીકળી ગયો ને એમાં શંકાને આધારે એકવાર એને પકડવામાં આવ્યો. ચોરી કરતા તો પકડાણો જ નહીં, શંકાને આધારે કદાચ આ હોય એમ માનીને એને પકડ્યો રાજના માણસો. એમાં રાજના અમુક માણસોને એવું થયું કે આ શંકા છે પણ કદાચ એ પોતે ચોરીમાં સામેલ હોય પણ ખરો. અને ઘણી વાર તો સાદા સરળ દેખાતા હોય, એ બહુ પેલા પણ હોય. લાદેનો તમે ફોટો જોવો તો તમને સંત ફકીર જેવો લાગે. એવી દાઢી, ઋષિનો દીકરો હોય એવો લાગે. એમ લાગે જ ને ભયંકર ક્રૂર હિંસક માણસ છે. એક અમલદારને એવું થયું કે આ માણસ કબૂલે તો ઘણું બધું નીકળે એવું મારું માનવું છે. એટલે કે પણ આ લાગતો સીધો સાધો માણસ છે. ના, આ છે તો શું કરવું? પછી એ કબૂલાત કરે એટલા માટે એને નશીલી દવાઓ ખવડાવી દેવામાં આવી, કેનની દવાઓ. અને એને દેવલોક જેવું વાતાવરણ રાજના રજવાડામાં તો હોય એમાં સુવડાવી દેવામાં આવ્યો. અને એક જણો બહુરૂપીને પકડી આવ્યા અને ચતુર્ભુજ દેવતાનું રૂપ ધારણ કર્યું. સરસ બધાના કર્ણા કુંડળ એવા, હેમ જડિત વસ્ત્રો, આ તે બધું ચતુર્ભુજ એવા કર્યા. અસલ દેવ આવ્યો તમારે આંગણે. અને ઝુમર જળહળાટ ને અપ્સરાઓ નૃત્ય કરે ને મૃદંગો વાજે ને વાતાવરણ તમે જોવો એકદમ મદહોશ નશીલું. એમાં પેલો ધીમે ધીમે જેવો જાગ્યો અને જ્યાં જોયું તો સુગંધ સુગંધ શૃંગાર, સંગીત, નૃત્ય, અપ્સરાઓ, વીજળી, આ બધે દીવાઓની રોશની. વાહ! અને હમણે જોયું તો સામે ચતુર્ભુજ દેવતા ઉભે. વત્સ, આપ અત્યારે સ્વર્ગલોકમાં છો. પેલો કે આ દેવલોકમાં જો આપને હંમેશને માટે નિવાસ કરવો હોય તો આપ તમારા પાપની કબૂલાત કરો. પેલાને થઈ ગયું કે અહીં રહેવા જેવું જ છે. પાપની કબૂલાત કરવાથી જો અહીંયા જ રહેવાનું થઈ જતું હોય તો આપણે કબૂલ કરી લેવા જોઈએ. એ કબૂલ કરી લેવાનો જ્યાં વિચાર આવ્યો ત્યાં પેલું સ્ટ્રાઇક થયું વાક્ય કે દેવને પડછાયો હોતો નથી, આને પડછાયો દેખાણો.
આને જાગી ગયો કે ઓલો સાધુ કહેતો હતો કે દેવતાને પડછાયો નથી હોતા, એનો ચિન્મય શરીર હોય છે, તો આને પડછાયો છે, આ નક્કી કાંઈક પ્રોગ્રામ છે ફસાવાનો, આ ચીટિંગ છે. અને તરત એક જ સેકન્ડમાં, એ તો હતો તો મોટો કુશળ કલાકાર, એટલે એક જ સેકન્ડમાં બદલી ગયો. ખોટું શું પાપ શું મને કોઈ દી સ્વપ્નમાં વિચારે નથી આવ્યો. મેં કોઈનું લેવાનું કરવાનું આ તે મારા જિંદગીમાં નહીં. મારા જેવું પવિત્ર સાધુ પણ જીવી ન શકે એવું મેં જીવન જીવ્યો છું. ઓલો ચતુર્ભુજ થયો તો દંગ રહી ગયો. આને શંકાએ પકડ્યો તો શંકા નહીં કાઢી નાખી એને. ગમે તેટલું ઉલટું સુલટું કર્યું કે નહીં, સ્વપ્નમાં વિચારે ના આવે. હું તો મારું માથું આપી દઉં, બલિદાન આપી દઉં બીજાના જીવન માટે. હું આ કરું જ નહીં. મારા બાપે મને સંસ્કાર નાખ્યો છે બીજાના પરોપકારાય સદામ વિભૂત. તમે શું વાત કરો છો? સ્વર્ગલોકમાં રહેવું એના કરતા નરકમાં રહેવા પસંદ કરું, પણ એવી રીતે અહીંયા ખોટું બોલીને હું અહીંયા નરક. હાલો, દેવતાઓને ચક્કરમાં નાખી દીધા કે આપણે ખોટું બોલીએ છીએ કે આ બોલીએ. છેવટે હારી ગયા ઓલા લોકો અને એને છોડી દીધો. ભાઈ જાઓ જાઓ જાઓ, તમે ખોટા પકડાઈ ગયા છો. કહેવાનું એક છે કે એક સાધુના વેણથી જો આ પૃથ્વી લોકની જેલ છૂટી જતી હોય તો દિલથી જેને સત્સંગ કર્યો હોય, ગર્ભવાસ, લક્ષરાશિ, નરક યાતના, એમાંથી કેમ ના છૂટે ભાઈ? આ જ વિચાર પેલા ચોરને આવ્યો, રોહિણીને, કે એક વાક્ય સાંભળવાથી જો આ ભયંકર જેલમાંથી, કાળ કોઠરીમાંથી છૂટી ગયો હોઉં તો એ સાધુની પાસે જિંદગી રહેવામાં કેટલો ફાયદો થાય. દોડીને ગોતીને સાધુના ચરણમાં પડ્યો અને એનો શિષ્ય થઈને આજીવન રહ્યો.